ચણાના લોટના પુડલા થઈ ગયા છે તૈયાર અને ચા પણ તૈયાર થઈ છે. આ બાપ દીકરીને કઈ ટેન્શન જો હેરાન કરવો સારું નથી. હું કઈ હેરાન નથી કરતી. આ પંખાએ તો હોરી કરી ઘરમાં. નહીં લાઈટ વહી જાય તો આપણે ભાત કરીને ખાઈ લઉં. નહીં હમણાં આપણે ભાત ખીચડી ઓછા કરી નાખે એટલે બેન રેવા દે તડકા ને. એક તો તાર પપ્પા લોહી પીને તુંય ક્યાં લઈને બેઠી ડમડમ ડમરું. આ હે ને કોઈ વાતે નથી સમજે એમ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. આસ્ત રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ને અત્યારમાં જો કેવા ચકલા ને બુલબુલ ને ખિસકોલા ને બોલે છે ને વાતાવરણ અત્યારમાં છે વાદળછાયું. તો કંઈક આવી દિવસની શરૂઆત થઈ છે અને દીવાબત્તી પૂજા થઈ ગયા છે. અમારા ધારાબેન હજી હુતા છે. ટાઈમ થઈ ગયો છે 8:15 વાગ્યાનો. સાહેબ સમાચાર જોવે છે અને સાંભળે છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને મારે જો કપડાં પલાળવાના છે, કામ બધું પડ્યું છે. આ બાજુ મેં ચા મૂકી છે અને નાસ્તાની તૈયારી થઈ છે. તો હાલો આવી જાઓ તમે બધાય ચા નાસ્તો કરવા. તો ચા ઉકળી જાય પછી ગરમા ગરમ ચણાના લોટના પુડલા બનાવવાના છે આજે નાસ્તામાં. તો આવી જાજો બધાય ચા નાસ્તો કરવા. તો હાલો ફટાફટ હવે છે ને નાસ્તો બનાવી લઈએ, નાસ્તો કરી લઈએ અને પછી ઘરના કામ લઈએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. હાલો તો ગરમા ગરમ ચણાના લોટના પુડલા થઈ ગયા છે તૈયાર અને ચા પણ તૈયાર થઈ ગઈ છે. તો સાહેબ હવે બેસી જાવ ચા નાસ્તો કરવા. ગરમ ગરમ ચા પુડલાનો. અને બેનને જગાડો એટલે એ બ્રશ કરી આવે એટલે એને ચા નાસ્તો થઈ જાય. પછી તમે સમાચાર જોજો હો. તો હાલો ચા નાસ્તો કરી લઈએ. આવી જાવ તમે બધા ચા નાસ્તો કરવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અવાજ નથી નીકળતો પછી કરતી ચા માંડી હાલ ફટાફટ બ્રશ કરી આવી જા. છે આ બાપ દીકરીને કઈ ટેન્શન જો એને બિલાડા વાગી ગયા નહીં સીન બિલાડા ને મગર ને એવું જોવાનું મજા આવે. અત્યારમાં ડિસ્કવરી લઈને બેઠા અને જોવે જો ચા નાસ્તો થઈ ગયો, પેટમાં પડી ગયું એટલે એને હવ જગ્યાએ હવ ગોઠવાઈ ગયા. આજ સાહેબને દુકાને જવાનું મોડું નથી થતું. મારે હજી બધાય કામ પડ્યા છે. હાલો હાલો ઊભા થાવ એટલે મારે કામ થાય ને. કાંઈ સોફા ઉપર પલોઠી વારીને બાપ દીકરી બેસી જાવ એટલે મને ક્યાંય આડા જ ન આવો. બરાબર? શું લાગે મને? તને પાપ લાગે? ઘરવાળાને હેરાન કરે. શેના પાપ? શાંતિથી ટીવી જોતો હોય તો એમ હાલો જલ્દી કરો. 9 વાગ્યા 10 વાગ્યા તમે તો કઈ બોલતા જ નથી ને, કોઈ વસ્તુ નહીં ને. કાઈ કઈ બોલતા હતા 10 વાગી ગયા 10 કે 5 વાગ્યાનો ઉઠી દુકાને જાવ. 9 વાગ્યા પણ 9 વાગ્યા હજી. મારા હાથ દુખે, આ અહીંથી આ ઉતરી ગયો અંગૂઠો, આ પગ દુખે. તો દુખે તો કઈ એટલે પાપ લાગે તને? અહીં ભલે લાગે તો તમે જ મને ખરાબ દેતા આવીશો ને ભગવાનને પ્રાર્થના કરતા આવીશો કે ઘરવાળાને હેરાન કરવો સારું નથી. હું કઈ હેરાન નથી કરતી. હું ઘરવાળાને હાચવું ને એવું તો કોઈ હાચવતું જ નહીં હોય. તમે બધાય મને કહેજો કે હું સાહેબને હાચવું કે હેરાન કરું છું. કેજો મને કમેન્ટમાં. આ તો જો બિચારા કેવા દુખી થઈ ગયા છે હાવ. આમ તો જો આખા ઘરના કામ કરે. દાઠી બાવા જેવો રખડવું. બા હવે બોલી જા, તારે શું લેવાનું છે એમ કહી દે ને. શાકભાજી લેવાનું છે. ભલે પાપ લાગે 2 પાપ વધારે. શાકભાજી લેવાનું છે. શાકભાજી પણ 2 દી પૂરતું લઈ આવજો, વધારે કઈ ન લઈ આવતા પછી પડ્યું રહી છે. હાલો સંભારામાં કઈ નથી ને કેરી નથી. હાલો લઈ દો. કેરીમાં તો હાવ દાટ વાયરો છે. જાઓ હા એમાં નહીં હાલે. વાર કપાઈ આવો જાઓ. જો શાકભાજી અહીંયા મૂકી દીધું આમનો. કારેલા ને કેરી ને આવી ગઈ છે. હાલો શાકભાજી આવી ગયું તો બાને મૂકી દઈએ. હાલો ફ્રેન્ડ, તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે. કપડાય ધોવાઈ ગયા ને તડકો તો છે જ નહીં. જો ઢાકલા જેવું વાતાવરણ છે ને ઉકળાટ ને બફારો એવો છે. આ બાજુ દૈણા દરાઈ છે અને ટાઈમ થઈ ગયો છે 10:15 વાગ્યાનો. બાકીના બધા કામ થઈ ગયા. ધારાબેન તો જો કાર્ટૂન જોવામાં મસ્ત છે. તો હવે ધારાને માથું ઓડાવીને તૈયાર કરી દઉં એટલામાં તો સાહેબે આવી જાય.
લાગુ ને હિરોઈનનો હીરો જોવા. અરે વાહ, ઘટે નહીં કઈ છે સાહેબ. બાલ દાઢી કરાઈ આવ્યા ને મસ્ત એવા જો તૈયાર થઈ ગયા છે. આજ સીધ જાવ તમારે? આજ લગ્નમાં જવાનું છે સાંજે. હા, એટલે 11:30 થઈ ગયા તોય કઈ બોલતા નથી ને કાલે 10 વાગી ગયા હતા તોય રાયડા રાડી થયા હતા. હાલો તો હવે જઈ નહીં તો લગ્નમાં ન આવવા દે? આવવા દઈ ને. બાલ દાઢી કરાવીને ન જાવ તો? ઓલા કીધું ને 2 અઠવાડિયાથી આ વિચાર કરું. હે, અને આ તમારો પંખો બસ ઈ લેતા જાજો, નહીતર મારે વાહે દેવા આવવું પડશે. આ પંખાએ તો હોરી કરી ઘરમાં, નહીં લઈ આવ્યા ને ન્યા જ પાછો લેતા જાવ. તને કઈ કેવું જ નથી મારે હવે. કઈ નહીં, હવે તું મને કહેજે હાડી લેવાનું. કઈ નહીં, માર નથી લેવી, હું હૈસાઈ પહેર લે. હું ગીતાબેન ની લઈ આવી સાડી પહેરવા. અમાર તો હાલે, તમારે પેન્ટ શર્ટ કોઈ ના ન પહેરે, અમાર તો ગમે એની સાડી હાલે. માગવાની મને આય કે કેમ અત્યારે ગલતી ચાલુ કરી? તો હવારે સમાચાર કોણ જોતું હતું? સાંભળતા નતા, જોતા નતા? આંબા બાપાએ આગાહી કરી કે વાવાઝોડું વરસાદને થાત આપણે આપણી સગવડ કરીને રાખવી પડે ને, એટલે દરીને ડબ્બા ભર લઈએ. પછી આપણી ઘરે આપણે લાઈટ વહી જાય, વાવાઝોડું ન આવે સાહેબ. લાઈટ વહી જાય તો આપણે ભાત કરીને ખાઈ લઉં. નહીં, હમણાં આપણે ભાત ખીચડી ઓછા કરી નાખ્યા એટલે તો જો આજ વખતે છે ને વેલો લોટ ખૂટી ગયો. હાલો જય માતાજી. જય માતાજી. તારાબેન તો એની ડ્રોઈંગ લઈને બેસી ગયા છે. જો કલર પૂરે છે ને દોરે છે ને એવું બધું હાલે છે, પણ ઘડિયા પાકા કરવાના છે તો એ નથી થતા. નહીં ધરા, એમાં કંટાળો આવે, ડ્રોઈંગમાં કંટાળો નથી આવતો. અને 11:30 વાગી ગયા છે. તો હાલો હવે આપણે બપોરની રસોઈ માંડીએ. તો શાકભાજીમાં તો કારેલા ને રીંગણા છે. સાહેબને રીંગણાનું શાક ખાવાનું મન થયું તો હાલો રીંગણાનું શાક બનાવી નાખીએ ને માંડી દઈએ રસોઈ. તારાબેન જો અંદર ટીવી ચાલુ મૂકી અને બહાર રમવા નીકળી ગઈ છે દડો લઈને. જો છે ને આ તડકાને રમવાનું છે તો દડો કેના હાથમાં છે? કેવી મન જોઈને બેસી ગઈ. જો રમતા હતા છોકરાઓ એટલે રમે. તો અત્યારે બધા બેટ બોલ રમે છે. કેટલાકમાં છાંયો છે ઘડીક વાર રમશે, પછી પાછા આવીને 5-6 વાગે નીકળશે રમવા. તો જો તારાબેન રમવા નીકળ્યા છે. હાલો ફ્રેન્ડ, તો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે. ને આજે બપોરામાં છે મસ્ત એવું રીંગણા બટેટાનું શાક, લોટવાળા ભરેલા મરચાંનો સંભારો અને બાજરાના રોટલા. તો આ છે આજે મારું બપોરનું મેનુ. તો આવી જજો બધાય બપોરે કરવા. કા ધારાબેન? ને ધારાબેને યાદ છે ને થોડીક વાર જો બહાર રમી આવ્યા, નહીતર તો ટીવીમાં હચવાણી હોય. તો રમી લીધું? હે, તું એમાં સામેલ થઈ ગઈ? તો હાલો જો ગરમીની તો હાલત કેવી થઈ ગઈ. થોડીક વાર રસોડામાં રહે ને તો હાવ ગરમીના નીતરી જાય. ને આજ છે ને ટાઈમસર જો નવરી થઈ ગઈ. સવારના વાસિકામાં વહેલા થઈ ગયા હતા એટલે રસોઈ વહેલી થઈ ગઈ. 12:15 જ વાગ્યા છે અને બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ. બસ હવે છે ને એક જ દહીણું બાકી છે, ઢોકરાનું દરવાનું છે. બાકીના દહીણા દરાઈ ગયા એટલે હારો હાર છે ને સવારમાં જ બધું કામ એકારે નીકળી જાય. એટલે બપોરે છે ને 2 કલાક આપણા જીવને શાંતિ ને આરામ મળે, નહીં બે? પછી અમારે ધારાબેનની જો ચણિયા ચોરી સીવવાની છે, આજે કાપડ લેવા જવું છે તો સિવાય જાય. કા તો હાલો હવે હું ગરમીમાં આખી નીતરી ગઈ છું. જો તો ખરી. હાલો, મેં તને ક્યાં કીધું તું રમવા જાય એમ? તડકાની ગઈ હતી. ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો ને હું દુકાનેથી આવી ગયો છું ને હંજુ થાકીને તે થઈ ગઈ. થાકીને તે થઈ જાય ને હવા ગરમી ના હોય. હા, આજ ગરમી થોડીક વધારે છે. આટલા દહીણા દઈરા જવું, ઘઉં દઈરા, બાજરો દઈરો, ઢોકરાનું દઈરું, ચણાનો લોટ દઈરો. હવે ભજીયા કરીને ખાધા કરો. બધાય દહીણા દરાઈ ગયા તોય છે ને જાડું દરવાનું રહી ગયું. વાવાઝોડું તો ન આવ્યું. વાવાઝોડું આવશે આવશે આવશે. આંબાલાલની આગાહી કોઈ દી ખોટી ન જાય. એને કીધું ને તો અહીંયા વરસાદ આવ્યો ને વાવાઝોડું આવી નહીં તો બીજે પણ આવશે ને. તો આપણે ઉપાધિ બનાવી બીજે એટલે અષાઢી બીજે ઉપર આવશે. નહીં, અષાઢી બીજે નહીં. એ બેન રેવા દે ને તડકા. એક તો તાર પપ્પા લોહી પીને તું ક્યાં લઈને બેઠી ડમડમ ડમરું. અને મારે હાલ તો જો મેં ગુચાઈ નથી કાઢી માથામાં. બસ હું છે ને અડધી કલાકથી આવીને તમારે રાહ જોઈને બેઠી. હું કહું આવે ને તો બેહીએ બપોરા કરવા. આજ મને કેવી ભૂખ લાગી ખબર છે શું કામે? આજ મારા ભાગમાં છે ને ખાલી એક જ છે ને પુડલું આવ્યું હતું. ગરમા ગરમ હતા, તમે બાપ દીકરી 2 ચટો ચટ કરી ગયા. આ ડાકલા વગાડમાં તાર મમ્મી ધૂણશે અત્યારે. હા, તો એ માં જ ધૂણે ને. તાર પપ્પાને તો કોઈ દી ક્યાં કઈ થાય છે? મને જ થાય બધું. વરગાડે મને જ આવે, ધૂણું હું. મારા જ આટા 2 લૂસ છે ઘરમાં, બાકીને બધા ડાયા જ છે. ગાંડુ માણા હોય ને જ ઘરનું કામ કરે, ડાયા હોય કે આવી ગયું ને પૈનમાં. તને ના પાડું કે વગાડમાં. એક કમેન્ટ મેં હમણાં વાંચ્યો હતો. ધરા 1 મિનિટ. એક કમેન્ટ મેં વાંચ્યો હતો એ કે બેન કે પંખો રાખી લ્યો ને જવજી કે તો સાહેબ તમને કે કેટલો પ્રેમ કરે ને કેટલું તમારું ધ્યાન રાખે છે એટલે તમારે હાટું પંખો લઈ આવ્યા રસોડામાં રાખવા. આ મને પ્રેમ કરતા હતા એટલે તમે લવ મેરેજ કર્યા, નહીં કરતા અરેન્જ મેરેજ ન કર્યા. આ હા ને કોઈ વાતે નથી સમજે એમ.
બેન પછી બિલનું ફરફર્યું અવડું આવે. આપણે રસોડામાં થોડીક વાર જ કામ હોય. 2 રોટલી કરીને પંખા નીચે હવા ખાઈ લેવાય. જો આરામથી અડધી કલાકથી પંખા નીચે સૂતી હતી. થઈ ગયા ને ફ્રેશ. કે આપણે આખો દી તો રસોડામાં રહેવાનું હોય નહીં, બરાબર ને? તો શું કહેવાનું છે કમેન્ટમાં. તો હાલો હવે ભૂખ લાગી છે તો બપોરા કરી લઈએ ને પછી મળીએ. સાહેબને તો લગ્નમાં જવાનું છે ને એ પાછું માધુપુર હો. કંકોત્રી છે, જવાનું તો બધાયને છે પણ મારું આના થાય છે. જાવ ન જાવી હવે હાઈન પડે ખબર પડે કા સાહેબ? નહીતર સાહેબનું તો જવાનું ફાઇનલ જ છે. સાહેબ જાહે. પણ તો સાહેબે જ લગ્નના લાડવા ખાધા, હું તો ક્યાંય ગઈ જ નથી. બધેથી કંકોત્રી જ આવી. બધે સાહેબ એકલા ગયા હતા, વ્યવહાર કરી આવ્યા અને લાડવા ખાઈ આવ્યા. એટલે ઓણ મેં લગ્નના લાડવા જ નથી ખાતા. મારે એક જ જગ્યાએ જવાનું છે કે મારા નણંદની ઘેરે. હાલો હાલો શું કહે છે તમારા રીંગણાનું શાક ને રોટલો? મસ્ત મસ્ત. હું તમે ગામડાની ડોબી કરો હે? ગામડાની ડોબી નહીં તો જૂનવાણી વિચારવાળી. તો તમને પહેલા ખબર નહોતી કે હું જૂનવાણી વિચારવાળી છું એમ? જૂના માણસો નથી ઘરવાળાને ખર્ચો ન થવો જોઈએ ને એવું જીવવા વાળા. તો હારું ને તમારે ગર્વ લેવો જોઈએ કે મારી બાઈ કરકસર કરે છે. એવી કરકસર નથી કરવી આપણે. તે પણ જ્યાં થતી હોય ત્યાં તો કરકસર કરે ને. ખાવા પીવા કહું છું કે આપણે એક ટાઈમ જ રાંધીને ખાવું, 2 ટાઈમ ભૂખા હોઈ જાઉં એમ હાલી નહીં કરે. ફાલતુ ખર્ચા કોઈ દી કરાય જ નહીં. અત્યારે છે ને પૈસા બચાવીને રખાય. પૈસા છે ને એ આપણો બીજો ભાઈ છે. આપણે ક્યારેય એવી મુસીબત તકલીફ આવે ને તો એ કામ આવે. કોઈ કામ ન આવે. હા હા ભલે રાખ્યા હોય હો, પણ મને મારી બચત કરવા દો ને. ઓલું મને એમ થાય કે મેં જો બચત કરી હો. હા એવી બચત નથી કરવી આપણે. મુઈ સો ભાગે હવે ઉનાળો હોયો ગયો, હવે પંખાની રામાયણ મૂકવી. અરે જમવામાં તો મેં ક્યાં કીધું? તો બોલતા હતા ખરી આગળ. ધારણ કહેતો તો. તો ધારણ કરીને મને સંભળાવતા હતા. એ તમે બોલશો કે નહીં બોલો, મારી ના પડે આ ન પડે, હા પડે એ ના ન પડે, એ તો તમને ખબર છે ને. બસ તો હા બોલતી બંધ થઈ ગઈ. લે લગ્ન પહેલા ખબર નહોતી કે જૂનવાણી વિચારવાળી છું? અત્યારે ખબર પડી. અત્યારે તો હવે શું થયું? હવે હું કઈ ન થાય. સીધ જવું મારાથી તારે આવું મારે ભેગું. મારે કઈ નથી કે મારે તાર ભેગું આવજે. તેવું કે તાર પપ્પા મને કાઢી મૂકવાના છે? મને કાઢે તો ખરી. હવે થોડી જાવ, હવે તો મૂળિયા નાખી દીધા. હવે ન જાવ. જૂનવાણી વિચારવાળી ન જાય. હું થોડી જાઉં. કઈક ને કાઢું પણ હું ન જાઉં. હાલ તાર રોટલા ભૂકો થઈ ગયો. માણસ રાજી થવું જોઈએ કે ઘરવાળો એટલો પ્રેમથી લેવો વસ્તુ ભલે ન લગાડવું હોય તો ખાલી એક વખત લગાડીને પછી બંધ રાખતો હાલે. કારણ વગરની હુકામે દિવાલમાં હોલ પાડવા કરવા, ત્યાં રસોડામાં પાણી પડે, રસોડું હાકડું છે, વઘાર ત્યાં કરે ઉડે, પંખો ચીકણો થાય, મારે એક કામ વધે, ત્યાં જગ્યા કેટલી વાત કેટલી. આ મોટી બારી છે, આ બારી છે, ત્યાંથી પવન આવે હો. નહીતર ઓલો ટાવર ફેન છે ને હું અહીં રાખીને ચાલુ કરી દે એટલે મને હવા આવશે. આટલા વર્ષમાં મેં કોઈ દી તમને ફરિયાદ કરી છે? કોઈ જાતની નથી ફરિયાદ કરી એટલે લઈ દીધો. હા બસ તો ભૂકો થઈ ગયો રોટલાનો. સાહેબ જો મોઢામાં ચાંદા પડ્યા ને તો વારો તમારો છે હો. આવે બરબરતી ગરમીના ઉનાળામાં બાજરાના રોટલા ને રીંગણાનું શાક ગરમ ન લાગે? 2 દી બોલી તો નહીં હગા. ચાંદા પડ્યા બોલવાનું મન નહીં થાય તો હું ઈશારામાં અમુકની બોલી જાય તો અમુકનું તમારે બાજુ પાકી જાય. હા આજે બુકમાં લખી. વાંચતા આવડે? તમને લખતા નથી આવડતું, વાંચતા આવડે? બુકમાં લખીને બોલશે. આ કેરી ખાવાની છે હો, મેં ચીરું કરી. નકરા મરચા જ નથી ખાવાના. પેલા જ અમે કહી દીધું તું તારા પૂરતી સુધારજે. હાથી પણ એક 2 ચીર તો ખાવ, મારા પૂરતી સુધારજો છે તો હું કામ લઈ આવી એટલી. હાલો રાધેશ્યામ. રાધેશ્યામ આને દે, આને છોડ દે. બાજીને ભૂકો નથી કર્યો હરખો. ભૂકો કર. તો બાતતા અમે આજે બપોરા કર્યા. બપોરા થઈ ગયા છે, મારે વાસણ ઉટકવાના છે. અને સાહેબે જો અહીંયા ટાવર ફેન ગોઠવી દીધો છે કેમ કે એક પંખો તો કાર કરતો નથી. આજે એવી ગરમી છે ને મારે જે લોટના ડબ્બા અહીંયા જ પડ્યા છે. ચાલો ડબ્બાએ મૂકી દઉં, વાસણ ઉટકી લઉં ને પછી ઘડીક વાર આરામ કરીએ કેમ કે તો સવારની આમનો શું હાવ થાકી ગઈ ને મારે તો હાથે દુખે છે. તો હાલો વાસણ ઉટકી લે. તારા બેન વાસણ વિસરાવો કે? હા પાડે કે ના પાડે એ નક્કી નથી થતું. હાલ તો હું ફટાફટ પેલા લોટના ડબ્બા મૂકી દઉં ને પછી આવું હો. નહીં ટીવી નહીં, આજે 2 કલાક ટીવી જોયું હો. એક બાજુ મમ્મી કહે કે હાલ ખામ મિશ્રણ, એક બાજુ બીજું કહે કે હાલ કુવા. શું કરું?
કેવી બિસાડી અધવચ્ચે હલવાણી, આ બાજુ કૂવો ને આ બાજુ ખાય. જાય તો ક્યાં જાય તારા? કામ કરી કરીને બિચારી કેવી થાકી જાય. જવું છે અત્યારે કેટલું કામ કરે, પંખો લઈને હવા નાખે. કોણ કોને હવા નાખે ખબર નથી પડતી. આજ કેમ ચકલા હવારના હવા બધા બોલે છે સાહેબ? બહુ જ દેખારો કરે ઉડવાની તૈયારી છે બચ્ચાને. આજ તો પણ 6 વાગ્યાના આમનામ છે, મોઢાને પૂરો નથી એને એક ધારા જવું ને તો વયા જાય 2 દી તો સૂનું થઈ જાય. ટાઈમ થયો છે 5 વાગ્યાનો અને મેં 2-2.5 કલાક આમાં તડફડિયા માર્યા પણ મને એક ઝોલું ન આવ્યું કે નીંદર ન આવ્યું. ધારાબેન રમતા રમતા જો હમણાં જ હોઈ ગયા તો ધારા હુતી છે ને મારે હવે રોંઢાના કામ કરવા છે. ચાલો હવે ફટાફટ છે ને રોંઢાના કામ લઈ લઈએ, કેમ કે ગરમી કરવામાં રહેવું ને તો ઘરના કંઈ કામ નહીં થાય કે કોઈ કંઈ કામ કરવા આવશે નહીં. તો હાલો આ કામ મારે જ કરવાના છે. હાલો ફ્રેન્ડ, આજ તો સાહેબ વહેલા આવી ગયા દુકાન વધાવીને, કેમ કે આજ જવાનું છે લગ્નમાં લાડવા ખાવા. 6:30 વાગ્યામાં દુકાન વધાવીને આવી ગયા. હવે થાય મસ્ત એવા તૈયાર ને પછી જાહે માંડવે. મારે ન થવું, તમે જાઓ. મારા ઉકળાટ ને ગરમી ને બફારો તો જાઉં, એમાં 2 વ્હીલમાં જાઉં રાતના વહેલા મોડું થાય, હેરાન થતું આવું ખાવું બટકું ને હેરાન થવું એના કરતાં તમે જઈ આવો હો ને. અમારા હાઈટાને તમે જઈ આવો, વારો વધારી આવો, એવું થાય નહીં કે આવ્યા નહીં. બરાબર ને? આપણે જવું નથી. જો આમ રમાય આવડે રમતા જો ટ્રક ને ટ્રક ભરે નહીં. હવ અમારા પિસ્તાના જો ટ્રક ને ટ્રક ભરાય છે, એટલા પિસ્તા ખવાય. કાધારા 1.5-પોણી કલાક તો માન નીંદર થઈ. આ ગરમીની નીંદર આવે, હું રોંઢાનું કામ કરીને ફ્રી થઈ તો ધારાબેનની નીંદર થઈ ગઈ. તો હવે તો તમારે આમ તૈયાર થવું હોય છે ને. હા, હજી 1.5-પોણી કલાક નીકળી જાય. હા, હજી તો તૈયાર થાય ને. વરાજા કરતા તો તમારો વટ પડશે નહીં કે હો આવ્યા મહાજન આવ્યા. ચાલો તો ભાઈ, તું બાકી છો ભાઈ. તો બીજું તો હું કહું, જો સવારમાં બાલ દાઢી કરાવી આવ્યા, પછી અત્યારે 6:30 આવી ગયા, 1/2 કલાક વહેલા આવ્યા. નહીંતર અમારે ગામમાં જવાનું હોય ને, મારે ઘરાક છે, હું આવું એમ જ કરે ને. આજે ને બહારગામ જવાનું છે ને એટલે વહેલા આવી ગયા. કંઈ વાંધો નહીં, ટાઈમસર પહોંચવું પડે, કેમ કે બહાર જવું એટલે ગામમાં હોય તો કંઈ ઉપાધિ ન હોય. 50 કિલોમીટર થાય. હા, માધુપુર જવાનું છે તો જવું જવું પડે, બાકી આ કોઈ અને 100 કિલોમીટરનો રન થાય, 50 કિલોમીટર જવાનું પછી આવવાનું, તો એ લાડવા છે ને મૂંઘા પડી જાય, એટલે આપણે જવું નથી. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો મને કમેન્ટમાં. હાલો ફ્રેન્ડ, સાહેબ ઘરેથી નીકળ્યા લગ્નમાં જવા, અને વાહેથી જો આ પવન ને વાવાઝોડું વરસાદ ને ચાલુ થઈ ગયો છે. અને કેવું વાવાઝોડું છે કે આ જો વરસાદે આવે છે અને બધું વેર વિખેર કરી નાખ્યું. અને પવન તો જો કેવો છે, ચારે બાજુ અંધારો છે, વરસાદ લાઇટે વહી ગઈ છે. મા દીકરી બે જો બેઠી ને અમારા ધારાબેનને જો બીક લાગે છે, પણ કંઈ નહીં, કંઈ ન થાય, હમણાં વહી જાય. એ તો હોય, ચોમાસામાં આવું બધું થાય. મમ્મી તો છે, પછી હું બીવાનું હોય. તો હાલો, મને તો સાહેબની થોડીક ઉપાધિ થાય છે કે આવા વાતાવરણમાં ગયા, ફોન કરીને પૂછી લઉં કે રસ્તામાં વાંધો નથી ને. લાઇટે વહી ગઈ છે અને બહુ જ પવન છે, વાવાઝોડું છે ને પાછા બાઇક લઈને ગયા છે. આવવામાં વહેલા મોડું થાય. એ બાજુ આમ ચારે બાજુ જો અંધાર છે. હજી તો અમને આવવાનું કહેતા હતા, સારું થયું અમે ન ગયા, અમે જાત તો હેરાન થઈ જાત. તો સારું, હાલો તમારે બધાનું શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.